આ બાકી 1500 ની સાડી બહુ મસ્ત લાગે હો બાકી. અને આ 500 રૂપિયાની સાડી, આ ચાલુ સાડી લાગે. એકમ કરું એક આ સાડી છે ને મારી દીકરીને આપી દઈશ, બહુ મસ્ત લાગશે. અને ચાલુ સાડી ગાયત્રીને આપી દઈશ, પહેરલા છે. ગાયત્રી. હા મમ્મી. આ તારે માટે હું સ્પેશિયલ સાડી લાવી બેટા. મસ્ત સાડી છે મમ્મી, થેન્ક યુ. અરે વાહ, આ પાકીટ તો કેટલું મસ્ત લાગે. આ તો મારી દીકરીને દઈ દઈશ અને આ મારી વહુને આપી દઈશ, એને તો ચાલશે. ગાયત્રી. હા મમ્મી. મેં તારા માટે સ્પેશિયલ પાકીટ લાવી. અરે વાહ મમ્મી, બહુ જ મસ્ત છે, થેન્ક યુ. અરે ગાયત્રી, હા મમ્મી તારી જોડે બધું ભેદભાવવાળું વર્તન કરે છે તો તને કંઈ ખબર નહીં પડતી? ખબર મને બધી પડે છે, તો બોલતી કેમ નથી? તો પણ સમય જતાં મમ્મીનું હૃદય પરિવર્તન થઈ જશે અને મને સારી રીતે બોલાવશે. અરે મારી મમ્મી છે, મને બધી ખબર હોય એમની, એમનું હૃદય પરિવર્તન ના થાય. પણ મને વિશ્વાસ છે કે મમ્મીનું હૃદય પરિવર્તન થઈ જશે અને તમે ચિંતા ના કરતા. મને બધી ખબર હોય મમ્મીની, એમનું હૃદય પરિવર્તન નહીં થાય. મારે જ કંઈક કરવું પડશે હવે. લો મમ્મી, આ તમારા માટે હું મંગળસૂત્ર લાવ્યો અને આ ગાયત્રી માટે મંગળસૂત્ર લાવ્યો. કેમ બેટા એટલો બધો તે ભેદભાવ કર્યો? મારા માટે એટલું સસ્તું મંગળસૂત્ર, ગાયત્રી માટે એટલું મોંઘું લાવ્યો. લે મમ્મી, એકવાર ખાલી હું ગાયત્રી કરતાં તમારું મંગળસૂત્ર સસ્તું લઈને આવ્યો, તમને આટલું બધું દિલમાં દુખાઈ ગયું? તો ગાયત્રી જોડતા આવો ભેદભાવ તમે વારંવાર કર્યો. દરેક વાર એને વસ્તુ સસ્તી આપીને મારી બેનને વસ્તુ મોંઘી આપી, તો એને કેટલું દિલમાં દુખાયું હશે. અને મમ્મી, તમે એવું ના સમજતા કે એને કંઈ ખબર નથી પડતી, એને બધી ખબર પડે છે, પણ એ કંઈ બોલતી નથી કારણ કે એના પિયરના સંસ્કાર અને એને આ ઘરમાં રહેવાની ઈચ્છા છે એટલે. અને મમ્મી સાચું કહું, દરેક ઘરમાં જો આવું ચાલશે ને તો સાસુઓ કોઈ દિવસ મા દીકરી નહીં બની શકે. બેટા, મારથી ભૂલ થઈ ગઈ. મારી દીકરીમાં તારામાં મેં બહુ મોટો ભેદભાવ રાખ્યો અને હવેથી આવું નહીં થાય બેટા. તને અને મારી દીકરીને હરખી રીતના જ રાખીશ. થેન્ક યુ મમ્મી.